वाचिकं भुवनं यस्य वाचिकं सर्ववान्मयम् आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववान्मयम् आगायं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् आगायं चन्द्रतारादिकं वन्दे। મેમ અને સર, આ નાટક સમાજનું દર્પણ છે, તો ગુજરાતના નાટકો અને મુંબઈના નાટકો વિશે તમે કઈ ડિફરન્સ લાગ્યો હોય? સર પ્લીઝ, નાટકો તો ગુજરાત અને મુંબઈના નાટકોની વાત આપણે કરી તો નાટક તો નાટક જ છે બેટા. નાટક જ્યાં દરેક અલગ અલગ જગ્યાએ નાટક ભજવાતા હોય છે અને એ લોકો માટે હોય છે, દેશ વિદેશમાં ઓડિયન્સ માટે નાટક બનતું હોય છે. પણ તમે જે અત્યારે સવાલ કર્યો કે મુંબઈ અને ગુજરાતના નાટક વિશે ફરક શું છે, તો ફરક એ છે કે ત્યાં વ્યવસાયિક રંગભૂમિ છે, એટલે કે હબ છે, ત્યાં કલાકારો એટલા છે. ત્યાં મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, નાટકની ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે. અને આ સવાલની અંદર પાછું મેં બીજી વાત કરું કે સૌથી વધારે ગુજરાતી નાટકો ભજવાય છે મુંબઈમાં, અને વ્યવસાયિક રંગભૂમિ એટલે ત્યાં લોકો ટિકિટ ખરીદીને નાટકો જોવા આવે છે. જ્યારે આપણે ત્યાં પણ ટિકિટ ખરીદીને લોકો જોવા આવે છે, પણ એટલા પ્રેક્ષકો આપણને મળી રહેતા નથી. એટલા માટે આપણે ત્યાં અવ્યવસાયિક રંગભૂમિ પણ છે, એટલે કે અવેતન રંગભૂમિ, કે જેમાં વળતર બહુ મળતું નથી, પણ નાટકના જે જીવ છે, જે લોકોને કરવું છે એ લોકો નાટક તો કરે જ છે ને એ લોકોને પ્રેક્ષકો પણ મળી જ રહે છે. ગવર્મેન્ટની કેટલીક સ્કીમ હોય છે, ગવર્મેન્ટ દરેક રાજ્યમાં ગવર્મેન્ટ નાટકની સ્પર્ધાઓ કરતા હોય છે. હવે સ્કૂલ લેવલથી લઈને કોલેજ લેવલથી લઈને મોટી કોમ્પિટિશન પણ થાય છે. તો એની અંદર જે ભજવાય છે એ અવેતન છે. એમાં તમને વળતર ઇનામ રૂપે જે ઇનામ મળે એ જ તમને વળતર મળે છે, બાકી તમને આમ કવર કંઈક વળતર બીજું તમને મળતું નથી. જ્યારે મુંબઈ વાળા લોકો જે છે, ત્યાંના કલાકારો જે છે તે આના પર નભતા હોય છે. એમનું પરિવાર આ નાટકના જે પૈસા આવે છે, જે રકમ આવે છે, એમનાથી એમનું ઘર ચાલતું હોય છે. એટલે આ ફરક છે. આપણે ત્યાં શું છે કે આપણે બે વસ્તુ છે, એક તો તમારે પૈસા જોઈએ છે, કે પછી તમારે નામના જોઈએ છે, કે પછી તમારી અંદર રહેલો એક કલાકાર જે છે એને એક સાંત્વના જોઈએ છે કે મારે કલાકાર બનવું જ છે, મારે એક્ટર, ડિરેક્ટર, રાઇટર, આમાંથી કોઈ પણ એક વસ્તુ પોતાની અંદર ડેવલપ થયેલી હોય એ તમારે બહાર કાઢવી છે. તો એવા વ્યક્તિ પૈસાનો વિચાર નથી કરતા કે આજે મને પૈસા મળે નહીં મળે, મારે રાઇટર બનવું છે, મેં આ નાટક લખ્યું છે, એ ભજવાવું જોઈએ. હું એક્ટર છું, હું અભિનય કરીશ, શીખીશ, કરીશ. દિગ્દર્શક છે, દિગ્દર્શક પોતાના મગજમાં આખું નાટક ભજવતો હોય છે. ત્યાર પછી આ વસ્તુ જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે પૈસાનો વિચાર નથી કરતો. તો આ ફરક છે મુંબઈના અને ગુજરાતના નાટકમાં. જોકે મુંબઈની અંદર માત્ર પૈસા માટે નાટકો કરતા હોય છે એવું જરૂરી નથી. તો સર, આ એકાંકી, મોનો એક્ટિંગ અને ફૂલ લેન્થ, આ ત્રણેય વચ્ચે ડિફરન્સ શું છે? હા, ડિફરન્ટ તો બહુ નથી. નાટક એ નાટક જ છે, મેં આગળ કહ્યું તેમ. પણ અઘરું કયું છે એવું આપણે કહી શકાય, રાઈટ? સૌથી અઘરું હોય તો એ છે મોનો એક્ટિંગ, રાઈટ ધ્વનિ? એક્ઝેક્ટલી. ધ્વનિ, મોનો એક્ટિંગ વિશે કહેશો તમે થોડું? જો મોનો એક્ટિંગ એક એવી વસ્તુ છે કે જેમાં તમે એક જ તમે કેરેક્ટર છો, આખા સ્ટેજ પર તમે એક જ એક્ટર છો, જેને આખી વાત, જે 7 મિનિટ કે 10 મિનિટ આખી વાત તમારે એકલાએ કન્વે કરવાની છે. હવે ફોર એક્ઝામ્પલ, તમે દરિયા વચ્ચે ઊભા છો તો તમારે એકલાએ એ વસ્તુ, એ આખી સિચ્યુએશન એવી રીતે ભજવવાની છે, કોઈ પણ બીજાની મદદ વગર, કે સામેવાળાને એવું જ લાગવું જોઈએ કે હા ભાઈ, આ તો દરિયામાં જ ઊભું છે, ખરેખર એવું લાગે છે. હવે બોડી લેંગ્વેજ હોય, તમારા ડાયલોગ હોય, તમારું કે ને રિએક્શન્સ હોય, એ બધા પરથી જ્યારે તમે વન એક્ટ કરો છો, એટલે કે એકાંકી કરો છો કે પછી ફૂલ લેન્થ કરો છો, તો એમાં તમારી સાથે, એમાં પણ સિંગલ કેરેક્ટર કરવાવાળા ઘણા બધા છે. આખા ફૂલ લેન્થ પ્લે એક જ જણ કરે છે, પણ એમાં કેવું હોય કે તમારી પાસે વધારે લોકો, વધારે પ્રોપર્ટી, વધારે સમય હોય છે, બરાબર? તો એ સમયને ન્યાય આપીને તમે ઇઝીલી કન્વે કરી શકો છો. જ્યારે મોનો એક અઘરીમાં અમને લોકોને એટલે લાગે છે કારણ કે તમારે ઓછા સમયમાં, ઓછા રિસોર્સિસમાં આખી વાત તમારી કન્વે કરવાની છે. માત્ર 7 મિનિટ હોય છે જનરલી, એમ પણ કેટલીક જગ્યાએ 10 મિનિટ હોય છે, કોમ્પિટિશનમાં ઓછો સમય પણ હોય છે. પણ આટલા જ લિમિટેડ સમયમાં તમારે એક આખી જે તમારી સ્કીચ છે, કે જે સ્ટોરી છે, તે લોકો સુધી પહોંચાડવાની હોય છે.
ને 7 મિનિટ સુધી તમે એકલા જ સ્ટેજ પર છો, તમારી આજુબાજુ કોઈ જ નથી. ને બીજી વસ્તુ કે એકાંકી મોનો એક્ટિંગના કેટલાક નિયમો છે. એમાં તમારે મેકઅપની જરૂર નથી, તમારે પાત્રને અનુરૂપ તમારા કોસ્ચ્યુમની જરૂર નથી. છતાં પણ ને હું તો એમ માનું છું કે આ જ હોવું જોઈએ કે લોકોને તરત ખબર પડવા કરતા માત્ર તમારા અભિનયમાં એટલી તાકાત હોવી જોઈએ કે તમે આજે એક મેળાનું દ્રશ્ય તમે ભજવો છો, તો મેળાની વચ્ચે તમે ઊભા છો, ફુગાવાળાનું તમે પાત્ર ભજવો છો, તો તમારી આજુબાજુ લોકો છે એવું તમે અનુભવ કરાવો. તમે બસ સ્ટેન્ડ પર ઊભા છો અને બસ સ્ટેન્ડની એક્ટિંગ કરો છો, બસ આવે છે, બસની રાહ જુઓ છો, બસની અંદર બેસો છો, બસની અંદર ધક્કા મુક્કી થાય છે, કોઈને હાથ લાગી જાય છે, કોઈ લાફો મારી દે છે, ટિકિટ કંડક્ટર આવીને તમારી પાસે ટિકિટ માંગે છે, તમારી પાસે પૈસા નથી. આવી ઘણી બધી વસ્તુઓ તમે કરી શકો છો માત્ર એકલા. લોકોને લાગવું જોઈએ કે આમાં બીજા બધા પેસેન્જર પણ છે, ડ્રાઈવર છે, કંડક્ટર છે. તમે જેટલા લોકો સાથે તમે વાતચીત કરો છો કે એમની સાથે ઇન્ટરેક્ટ કરો છો, એ આખું લોકોના માનસપટ પર છવાવું જોઈએ કે અત્યારે આ બસ જ ચાલી રહી છે, અત્યારે આ માણસ દરિયામાં છે, આ મેળાની વચ્ચે જ ઊભો છે. એટલે એક વ્યક્તિએ આખું દ્રશ્ય ઊભું કરી દેવાનું હોય છે, એ મોનો એક્ટિંગ. અને એકાંકી અને ફૂલ લેન્થ નાટક પહેલાના જમાનામાં 6 અંકના નાટકો થતા હતા, આખી રાત નાટકો ભજવાતા, આપણે વાત કરી તેમ. પછી ત્રિઅંકી થયા એટલે 3 અંકના, એની અંદર 2 વખત ઇન્ટરવલ આવતા હતા. ત્યાર પછી દ્વિઅંકી, જેવું કે ફિલ્મનું ફોર્મેટ હોય છે, વચ્ચે ઇન્ટરવલ પડે છે, એ રીતે 2 કલાકના નાટક. હવે 2 કલાકના નાટક થઈ ગયા છે દ્વિઅંકી અને એકાંકી, જેની સ્પર્ધાઓ વધારે સ્કૂલ અને કોલેજ લેવલ પર થાય છે. એટલે એમાં તમારી સાથે ઘણા બધા એક્ટર્સ હોય. એકાંકી નાટકની અંદર પણ મર્યાદા હોય છે. મોનો એક્ટિંગમાં તો એક વ્યક્તિ હોય. એકાંકી નાટકમાં તમે ખુલ્લો વિભાગ જે હોય છે ઓપન, એની અંદર કેટલા પણ એક્ટર રાખી શકો, પણ સ્કૂલ કોલેજની અંદર 15 એટલે લગભગ 15 એક્ટરની મર્યાદા હોય છે. એ પણ તમારા બીજા કલાકાર કસબીઓની સાથે, એમાં મ્યુઝિક વાળા આવી ગયા, એમાં લાઇટ વાળા આવી ગયા, એમાં તમારા બેક સ્ટેજ વાળા આવી ગયા. એટલે એ ફોર્મેટ પણ અઘરું જ છે, પણ મોનો એક્ટિંગ જેટલું નથી. સર, કોઈ પણ નાટક તમે જ્યારે પ્રિપેર કરો તો એના માટે તમે કયા સ્ટેપ્સ લો કે કયા વસ્તુઓને ધ્યાનમાં રાખો? અચ્છા, ગુડ ક્વેશ્ચન. જ્યારે તમને વિચાર આવે કે મારે નાટક કરવું છે, બે રીતનું છે કે સ્પર્ધાઓ થતી હોય છે, તમે રેગ્યુલર સ્પર્ધા કરતા હોય તો તમને થાય કે હવે સ્પર્ધા આવી રહી છે તો મારે કોઈ નાટક કરવું છે. ક્યાં તો પછી તમારા મનમાં કોઈ થોટ ચાલતો હોય કે મારે આ નાટક કરવું છે, મારે આ વિષય પર નાટક કરવું છે, કે લોકોને કંઈક મારે બતાવવું છે, કે મારે અંદર રહેલી વસ્તુ બતાવી, કંઈ પણ હોઈ શકે. તો સૌથી પહેલો તો પ્લોટ. આપણે મકાન બનાવીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા પ્લોટ હોય છે, ત્યાર પછી એના પર ભૂમિપૂજન થાય, પછી ફાઉન્ડેશન થાય ને પછી મકાન ઊભું થાય. નાટકનું એ રીતનું છે, પ્લોટ પહેલા મજબૂત હોવો જોઈએ, બરાબર. કન્ટેન્ટ કે લોકોને શું ગમશે, ત્યાર પછી એના પર સ્ક્રિપ્ટિંગ થાય, પાત્રો ઉમેરવામાં આવે, પાત્રો પછી સંવાદો આવે ને એક નાટકનું બંધારણ હોય છે. શરૂઆતમાં તમારા પરિચય, જે પાત્રો આવે, આ પાત્ર નાટકમાં શું કરશે, ધીરે ધીરે પરિચય હોય, ત્યાર પછી લોકોને ખ્યાલ આવે કે હા બરોબર. પછી વાત શું છે, તમારા સ્ટોરીની વાત શું છે એ તમે પહોંચાડો લોકો સુધી, એટલે ખબર પડી જાય કે ભાઈ આ એક ઘર છે, 2 ફેમિલી રહે છે, થોડો એ લોકોની વચ્ચે વિખવાદ થાય છે, એટલું એ બંધાતું જાય. ત્યાર પછી સંઘર્ષ આવે એટલે કોઈ પ્રોબ્લેમ આવ્યો, ત્યાર પછી ઇન્ટરવલ પડે. એમાં એક પ્રસંગ એવો તમારે ઇન્ટરવલ પહેલે મૂકવાનો હોય છે કે લોકો પાછા આવે, લોકોને ક્યુરિયોસિટી હોય કે હવે શું થશે. ત્યાર પછી આગળ સ્ટોરી વધતી જાય, પછી ક્લાઇમેક્સ ને પછી એન્ડ. એટલે કોઈ પણ નાટકમાં આ આખું જે ફોર્મેટ છે એ બધું ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. એક સારું નાટક બનાવવા માટે તમે કોઈ પણ સ્ટોરી વાંચો, ઘણી બધી સારી સ્ક્રિપ્ટ અવેલેબલ છે જ બધે લાઇબ્રેરીઝમાં. જ્યારે તમે કોઈ પણ નાટક વાંચો તો આ ફોર્મેટથી વાંચો કે હવે ઇન્ટરેસ્ટ આવે છે, એટલે લોકો સુધી છેલ્લે 2 વસ્તુ કે લોકો ઘરે ગયા પછી તમારા નાટક એમના મગજમાં ચાલવું જોઈએ. બહાર નીકળ્યા, પોપકોર્ન ખાધું, નીકળી ગયા એવું નહીં, છાપ છોડી જવી જોઈએ. તમને કદાચ રસ્તામાં મળી જાય તો તમારા પાત્રથી વ્યક્તિ તમને બોલાવી જોઈએ. તમે નાના હતા અને ફિલ્મ જોવા જતા તો ઇન્ટરવલ આવતો તો એઝ અ બેબી તમને કેવી ફિલિંગ હતી, ક્યુરિયોસિટી થતી કે હવે સસ્પેન્સમાં શું આવશે? જો તમે અત્યારે જે પણ મૂવીઝ જોવા જતા હશો કે બારબી જોવા ગયા હશો અત્યારે તમે લોકો તો એ મૂવીઝ જેટલી પણ જોઈએ ને તમને કેવું ફીલ થતું હોય, અમને પણ એવું જ થાય
હું હજી પણ મૂવી જોવા જાઉં છું તો મને એવું જ થાય કે ઓકે આમાં ઇન્ટરેસ્ટ પડે છે, ઓકે હા હવે મજા આવી. તો ઇન્ટરવલમાં છે ને ઓલવેઝ મને એવું થાય કે ચાલ હવે જલ્દી ઇન્ટરવલ પતે ને ઉપર મારું એક જ ફિક્સ હોય, ઇન્ટરવલ પડ્યો બહાર ગયા ને પપ્પા પોપકોર્ન અપાવો ને પોપકોર્ન લઈને પાછા અંદર આવી જવાનું કે કશું મિસ ના થવું જોઈએ એમ. એટલે પહેલે પેલું મૂવી જોતા હોય ને તો આપણને એવું હોય કે યાર આ ઇન્ટરવલ કેટલો ચાલશે, જેમ ટીવી પર આપણને એડ જોઈને થાય. તો ઓલવેઝ એવું હોય ને કે આપણને બસ સ્ટોરી ખબર પડી જાય. અમને પણ એવું જ થતું હતું. અંદરથી એમ થતું હોય કે હવે શું થશે. ક્યુરિયોસિટી અંદર અને એક ક્યુરિયોસિટી છે ને જે તમને લોકોને આગળ શું થશે કે આપણે શું કરશું આના પરથી જાણીને તેના માટે આપણને આગળ ઇન્સ્પિરેશન આપે. બસ તો ક્યુરિયોસિટી ને લીધે જ પછી અમે આ ફિલ્ડમાં આવી ગયા. તો સર અને મેમ, ધ શો મસ્ટ ગો ઓન, આ વાક્યને સાર્થક કરતો તમે કોઈ પ્રસંગ જણાવી શકશો? હા, કયો? અત્યારે જ 1.5 મહિના પહેલા હું એક્ટિવાથી મારા સેટ પર જતી હતી 2 વ્હીલર લઈને, અને મારું એક્સિડન્ટ થઈ ગયું. હું સ્લીપ થઈ ગઈ અને પડી તો મને અહીંયા મોઢા પર થોડું વાગ્યું હતું ને મારો પગ, મારા ઘૂંટણમાં મને ઇન્જરી આવી ગઈ. તો તરત જ, એટલે લકીલી ત્યાં સામે ડ્રાઈવર મને લેવા આવતો જ હતો એટલે અમે લોકો હોસ્પિટલમાં બતાવ્યું આ તે. પણ પ્રોબ્લેમ ત્યાં હતો કે અમારે એ દિવસે શૂટ કરવું બહુ જરૂરી હતું. તો બધું ટ્રીટમેન્ટ કરાઈ અને પછી અમે તો ગયા સેટ પર. પેલું વાગે ત્યારે તરત તો એટલું દુખતું ના હોય એમ, પણ પછી આખો દિવસ એ દિવસે 11 વાગે સેટ પર પહોંચી ત્યારથી રાત્રે 1 વાગ્યા સુધી મારે કામ કરવું પડ્યું. હું સાક્ષી છું. ઇટ વોઝ વેરી, એટલે કે પેનફુલ બહુ હોય બીંગ એન એક્ટર, પણ તમારે એ પેન ક્યારેય દેખાડવું નહીં. એક એક્ટર તરીકે કે એક કલાકાર તરીકે આ તમારા માટે બહુ મોટું ચેલેન્જ છે કે તમે અંદરથી શું ફીલ કરો છો. તમારો દિવસ ખરાબ છે, સારો છે, તમારે ઝઘડો થયો છે કોઈ સાથે કે નથી થયો, એ બધી વસ્તુ ભૂલીને જ્યારે તમે એક્ટ કરો છો ત્યારે તમારે એ કેરેક્ટર અને એ વખતનો જે સીનનો મૂડ છે તે કેરી કરવો પડે છે. લાઈક હું રડતી હતી રાત્રે 12 વાગે કે બસ હવે મને બહુ દુખે છે અને સર કે રોલ રેડી. તો ધ શો મસ્ટ ગો ઓન. મારી સાથે પણ ધોની આવી એક તમને બાળકો કહું ઘટના બની હતી. તો હું સ્ટેજની વાત કરું, આવું તો ઘણા બધા પ્રસંગ બન્યા છે, પણ 2012માં અમે એક નાટક કરતા હતા ચાલ લગાવ શરત. એમાં મારા ડિફરન્ટ અલગ કેરેક્ટર્સ હતા. નારદ મુનિ, ઘર માલિક, ગુંડાનું કેરેક્ટર, એવા 4-5 કેરેક્ટર્સ હું કરતો હતો. અને નાટકના 2 દિવસ પહેલા, જે શો હતો એના 2 દિવસ પહેલા મારું એક્સિડન્ટ થઈ ગયું. હું બાઇક પરથી પડી ગયો અને મારા પગમાં ફ્રેક્ચર આવ્યું. 1 દિવસ તો રિહર્સલમાં ગયો, પણ મોટો પાટો આપી દીધો, પાકો પાટો આપણે, ને નહીં થઈ શકે એવું હતું. તો પણ અમે લોકો રિહર્સલ કર્યા માંડ ને મને મારા ડિરેક્ટરે કહ્યું હતું કે તમે પાટા સાથે પણ કરો, આપણે ઓડિયન્સને સમજાવી દઈશું. પણ મને એવું લાગ્યું, કારણ કે હું અલગ કેરેક્ટર્સ કરતો હતો. નારદ મુનિના કપડામાં પાટો પહેરીને આવે તો કેવો લાગે, કે એ સમયે તો આવા પાટા હતા નહીં. બીજા કેરેક્ટરમાં આપણે લઈ શકીએ પણ એમાં શક્ય નહોતું. એટલે પછી મારે ડોક્ટર સાથે ચર્ચા કરીને થોડીક પેઇન કિલર્સ લઈને નાટકના જે 2 કલાક હોય છે એના 1 કલાક પહેલા જ એને હું પ્લાસ્ટર કપાવીને આવ્યો. ત્યાર પછી એવા પગ સાથે, હા થોડો ખોડંગાતો હતો, એવા પગ સાથે પેન કિલર લઈને મેં આખો શો કર્યો. ત્યાર પછી બીજા દિવસે પાછો મારે પાટો પહેરી લેવો પડે. એક જવાબદારી પણ હોય છે આ, ને એક તમે જે અંદરનો કલાકાર તમારો હોય છે કે નહીં મારા માટે મારું, કારણ કે ટિકિટો વેચાઈ ગઈ હતી, ઓડિયન્સ મહત્વનું છે. એટલે જ્યારે તમે નાટકો કરતા થાવ ત્યારે આ વસ્તુ રંગ દેવતા તમને આપોઆપ તમારામાં આપી દેતી હોય છે. અને જે વખતે 2 કલાક, જે 2-2.5 કલાક હું સ્ટેજ પર હતો ત્યારે મને બિલકુલ પેન ના થયું. થતું હશે પણ હું મારા પાત્રમાં હતો, મને ક્યાંય જણાયું નહીં. ત્યાર પછી ઘણું થયું, એ હવે સમજી શકું. એટલે આના પરથી એક મોરલ આપણે એવો લેવો જોઈએ શો મસ્ટ ગો ઓન પછી ભાઈ ગમે તેટલું પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય સ્કૂલ આવવું પડે. પેરેન્ટ્સ મેમ, તમે સ્ટેજ થી લઈને ટીવી સ્ક્રીન સુધીની તમારી જર્ની અમારી સાથે શેર કરી શકો? શ્યોર. બહુ નાની હતી ત્યારથી મારા મમ્મી પપ્પાને એવું હતું કે મારી દીકરી
શો કરે, એટલે એક્ટિંગ કરે, ડાન્સ કરે, કે એટલે એ લોકો મને પહેલેથી પુશ કરતા હતા કે તું નાટક કર, ડાન્સ કર, ભરતનાટ્યમ હું શીખતી હતી. તો ત્યારથી એટલે પેલું કહે ને કે સ્કૂલમાં અને આવી રીતે બધા ઇવેન્ટ્સ થતા હોય ને તેમાં હું પાર્ટિસિપેટ કરતી જ હતી. અને મને નસીબથી મારી સ્કૂલમાં દર અઠવાડિયે અમારે સંમેલન કરીને એક એવું થતું હતું, જે તમારે શું થતું હશે, એસેમ્બલી થતી હશે ને, હા એવું સંમેલન. એમાં મારે રૂલ હતો કમ્પલસરી એવરી વીક એક ક્લાસનો વારો હોય જેણે કાંઈ ને કંઈ પરફોર્મ કરવાનું, એટલે મહિનામાં 2 વાર તમારા ક્લાસનો વારો આવે છે. એટલે ત્યારે આપણે બધા ઉત્સાહી અને નાટક કરીશું આ વખતે, કે આ વખતે આપણે ડાન્સ કરીશું, એમ રેડી. તો એ વસ્તુને લીધે મને અંદરથી એક શોખ જાગ્યો કે નહીં મારે એક્ટિંગ કરવી છે. પછી ધીરે ધીરે આપણા સુરતમાં બહુ જ સારું વાતાવરણ છે નાટકો માટેનું, જે એસએમસીની કોમ્પિટિશન થાય છે, કે ચિત્રલેખા થાય છે, કે હવે તો ઘણું રંગોત્રા ને એવું બધું વર્લ્ડ રેકોર્ડ્સ છે સુરતના આર્ટિસ્ટના નામ પર. તો ધીરે ધીરે હું એ લોકોના કોન્ટેક્ટમાં આવી અને એ બધું મેં ચાલુ કર્યું. ત્યાંથી પીપી સર સાથે જ મેં પ્લે કર્યો હતો અને અણસાર કરીને, અને ત્યાંથી એ નાટક પત્યું અને પછી એક દિવસ પીપી સરનો ફોન આવ્યો કે તું જાડી જ છે હજી. એટલે હું તો પેલા શોખમાં કે આવો સવાલ પૂછે છે. પછી કે એક કેરેક્ટર છે, સિરિયલ છે, નવી શરૂ થાય છે, એમાં એક વ્યક્તિ એવી, એક એક્ટર એવી જોઈએ છે. મેં કીધું હા ઠીક છે, હું ઓડિશન આપ્યું. પછી મારી પ્રોસેસ ચાલુ થઈ ગઈ કે એટલે ટ્રેનિંગ જેવું કે કેરેક્ટર આવું છે. તો મેં ચાલો આટલી બધી ટ્રેનિંગ કેમ? પછી ખબર પડી કે આ સિરિયલનું લીડ છે, હિરોઈન છે. એટલે હું એ વિચારમાં કે પહેલેથી હું એટલું તો સાંભળતી આવી હતી કે જાડી છે એટલે હિરોઈનમાં તો નહીં, આપણે સાઈડ એક્ટરમાં ચાલીએ એમ. પણ સિરિયલમાં સીધું તો એવી રીતે મારી એ જર્ની તો ચાલુ થઈ ગઈ. પણ પછી જેમ કરતી ગઈ ને એમ મને બહુ સારી વાત શીખવા મળી છે. આજે મારે તમને બધાને પણ શેર કરવી છે કે તમારો બોડી શેપ કે તમારો કલર, સ્કિન કલર ક્યારેય ડિસાઈડ નથી કરી શકતો કે તમે કઈ વસ્તુ કરી શકો છો કે નથી કરી શકતા. મને એવું કલ્ચર ક્યારેય નહોતું જ મળ્યું. ભગવાનની મહેરબાનીને મારા મા બાપ એવા કે એમણે મને નથી કીધું તું જાડી છે, તું આમ ના કરી શકે, કે તું જાડી મને ચીડવતા હોય. પણ બહાર આવીને ખબર પડી કે આપણા ત્યાં એક છે ને કે એક પેલું બ્યુટી સ્ટેન્ડર્ડ્સ છે, 0 ફિગર, ગોરી છોકરી, સરસ નહીં. તમે જેવા છો એવા, જો તમે કામ બરાબર કરો છો ને તો તમે આગળ વધશો જ. એટલે એક કોમ્પ્લેક્સ ક્યારે ના રાખવો કે હું જાડો છું કે જાડી છું, બટકી છું, લાંબો છું કે કાળો છું એટલે હું કોઈ વસ્તુ નહીં કરી શકું. વાવ, વોટ અ મોટિવેશનલ. થેન્ક યુ. અને આનાથી જ રિલેટેડ એક સવાલ છે. આજકાલ બધાની એ જ મેન્ટાલિટી છે કે આપણે જો એક્ટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવું હોય તો આપણે મુંબઈમાં જ જવું પડે. એના ઉપર તમે શું રિએક્ટ કરશો? એમાં કેવું છે ને કે મુંબઈ એક હબ છે. મારા કરતા પીપી સરને વધારે ખબર છે બીકોઝ એમણે ત્યાં જઈને કામ પણ કર્યું છે. આપણા ગુજરાતમાં થાય છે નો ડાઉટ, આપણી સિરિયલ સુરતમાં જ શૂટ થાય છે, એવી રીતે અમદાવાદમાં પણ શૂટ થાય છે. પણ મુંબઈ એક હબ છે જ્યાં ઘણા બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, હવે સેટ છે, એટલા બધા આર્ટિસ્ટ ત્યાં છે. એટલે ત્યાં કેવું કે જ્યાં રિસોર્સિસ વધારે હોય ત્યાં કોઈ વસ્તુને આપણે કહે ને કે એ વસ્તુ ત્યાં બનાવવી કે ત્યાં એને શૂટ કરવી ઈઝી થઈ જાય છે. એટલે એવું કહેવાય છે કે એક્ટિંગ કરવી હોય તો મુંબઈ જાઓ, કેમ? કારણ કે ત્યાં રિસોર્સિસ વધારે છે. હવે અહીંયા વધ્યું છે દરેક રાજ્યમાં પણ હવે અમુક જે રિજનલ ચેનલ્સ છે, જેવી કે આપણે કલર્સ ગુજરાતી, તો દરેક રાજ્યને પોતાના શહેરોમાં અમુક સ્લોટ આપવામાં આવ્યા છે કે તમે તમારે ત્યાં બનાવો. એટલે પહેલા એવું હતું કે મુંબઈ જવું પડતું હતું, મુંબઈ કોઈ બોલાવતું નહોતું, એ તો જરૂરી હતું. કારણ કે તમારો પ્રશ્ન રાઈટ છે કે પહેલા એવું જ હતું કે તમારે આ લાઈનમાં આગળ વધવું છે તો તમે તમારા શહેરમાં રહીને કંઈ ના કરી શકો. તમે યુપીથી છો, બિહારથી છો, આસામથી છો, ગુજરાતથી છો, પણ જવું હોય તો તમારે મુંબઈ, મહારાષ્ટ્ર જવું જ પડે. કારણ કે ધ્વનિએ કહ્યું એમ કે હબ છે, ત્યાં મહાસાગર છે, ત્યાં તમારે દુનિયાભરના પ્રોડ્યુસર્સ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, કેટલા બધા સ્ટુડિયોઝ છે, એટલે તમને કામ પણ મળી રહે, કલાની કદર કરવા વાળા તમને ત્યાં મળી રહે. પણ હવે એવું છે કે દરેક રાજ્યોમાં એમની સિરિયલો બનતી થઈ છે. હવે તમે કેટલીક વેબ સિરીઝ કદાચ જોતા હો તો એમના તમને લેંગ્વેજમાં ડિફરન્સ જોવા મળશે. પહેલા એવું હતું કે તમે બિહારનું બેકગ્રાઉન્ડ બતાવો તો થોડી બિહારી આવી જાય, પણ હોય તો લેંગ્વેજ હિન્દી. પણ અત્યારે અમુક વેબ સિરીઝમાં તમે જો તો પંજાબ બાજુની કોઈ હોય, હરિયાણા કે પંજાબની, તો એ લોકો મોટા ભાગની ભાષા એ લોકોની જ બોલતા હોય છે.
હિન્દી સિરિયલમાં ને એમાં પણ. ને આપણે ગુજરાતી પણ તમે સૌથી વધારે તો હું કહું છું કે ગુજરાતીનો ઉપયોગ હિન્દી સિરિયલ્સમાં વધારે થયો ને સૌથી વધારે એન્ટરટેનિંગ આપણે લોકો હોઈએ છીએ. તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈ લો, ખીચડી આવતી હતી એ જોઈ લો, બા બહુ ઓર બેબી આવતી હતું એ જોઈ લો, એમાં તમને ગુજરાતી લહેકા વાળા જોવા મળી જ જાય ને લોકોને ગમે છે. એવી જ રીતે પંજાબી લોકો છે જે એમની સ્ટાઇલમાં બોલતા હોય છે બિંદાસ, પછી બંગાળી લોકો બોલે છે એકદમ સૌમ્યતાથી, મરાઠી લહેકા વાળા હોય છે. એટલે દરેક ભાષાની એક મીઠાશ છે. તો પહેલા જે એવું હતું કે મુંબઈ જઈને જ કરવું પડે, પણ તમે તમારી ભાષા સાથે, તમારા રાજ્યના, તમારા પોતાના એથિક્સ સાથે પણ ત્યાં જઈ શકો છો. તમને તમારા મુજબનું કામ ત્યાં મળશે. ને હવે આગળ જે મુખ્ય સવાલ હતો તે કે હવે થોડું જુદું થયું છે. હું મુંબઈ પણ કામ કરું છું, સુરતમાં પણ કામ કરું છું, ગુજરાતમાં હવે અમદાવાદ, આપણે ગુજરાતી ફિલ્મોનું હબ હવે અમદાવાદ થઈ ગયું છે. અમદાવાદ, બરોડા, નડિયાદ, આણંદ, સુરત બધે જ હવે શૂટિંગ શરૂ થઈ ગયા છે. એટલે એ જે માન્યતા છે કે આમાં આગળ વધવું હોય તો મુંબઈ જવું પડે એવું હવે જરૂરી નથી. થેન્ક યુ સર એન્ડ મેમ, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો ફોર ધીસ મોટિવેશનલ ટોક એન્ડ ડ્રામા વિશે અમને આટલું બધું જણાવવા મળ્યું. થેન્ક યુ ટુ કતારગામ ગજેરા સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ, થેન્ક યુ ટુ કૈલાસ સર એન્ડ ગુલાબ મેમ.